નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર સંલગ્ન ગોકુળ આર્ટ્સ કોલેજમાંથી હું ઘાસકટા આદિત્ય ધીરુભાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર જિયોગ્રાફી સબ્જેક્ટમાં આજે આપ સૌને જિયોગ્રાફીની અંદર આવતી જે સિલેબસની અંદર આપેલું છે ભરતી અને એના કેટલાક પ્રકારો, તો એના વિશેની માહિતી આજે હું તમને આ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપવાનો છું. તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો ટોપિક, ટાઈપ્સ ઓફ ટાઇડ એટલે કે ભરતીના પ્રકારો. તો ભરતી શું છે? ભરતી એટલે કે પૃથ્વીની નજીક આવેલા ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વીમાં રહેલું જે પાણી છે એના અંદર આવતા ઉતાર ચઢાવને આપણે ભરતી તરીકે ઓળખીએ છીએ. તેની વ્યાખ્યા જો જોઈએ તો છે સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળના લીધે સાગરીય જળના ઉપર તથા નીચે પડવાની પ્રક્રિયાને ભરતી ઓટ કહે છે. આમાં બે શબ્દો છે, એક છે ભરતી અને બીજું છે ઓટ. જ્યારે સમુદ્રનું પાણી પોતાની સીમાથી આગળ આવે છે તો તેને આપણે ભરતી કહીએ છીએ. જ્યારે તે એની સીમાથી પાછળ જતું રહે છે તો ત્યારે એને ઓટ કહીએ છીએ. તો પાછા ફરતા પાણીને ઓટ કહેવામાં આવે છે. તેની અંદર હાઈ ટાઇડ અને લો ટાઇડ બે પ્રકારે આવે છે, ઉચ્ચ ભરતી અને નિમ્ન ભરતી. જ્યારે કેટલીક વખત ભરતી છે તેની સામાન્ય સપાટી કરતાં વધારે આવી જાય છે તો તેને ઉચ્ચ ભરતી કહેવામાં આવે છે, અને ઘણી વખત એ ભરતી એની એવરેજ કરતાં ઓછી રહે છે તો તેને નિમ્ન ભરતી કહેવામાં આવે છે. ઉચ્ચ ભરતી જો જોઈએ તો ઘણી વખત 10 મીટરથી પણ ઊંચાઈવાળા વધારે જે મોજાઓ હોય છે તો તેને આપણે ભરતી તરીકે ઓળખીએ છીએ. સૌથી વધુ વિશ્વમાં મેક્સિકોના અખાતમાં ફંડીની નજીક આ પ્રકારના મોજાઓ અનુભવાય છે, તો ત્યાં હાઈ ટાઇડનું પ્રમાણ વધારે છે. હવે એના કેટલાક પ્રકારો જોઈએ. ટાઈપ્સ ઓફ ટાઇડ. ભરતીના પ્રકારોની જે પ્રકારો પડે છે એ મુખ્યત્વે એના સ્થળ અથવા તો સમયના આધારે પડે છે. તો તેનો પ્રત્યક્ષ સંબંધ એક તો સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળથી છે. જે સૂર્ય છે એની પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, ચંદ્રનું પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. તો જ્યારે સૂર્ય અને ચંદ્ર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની નજીકથી લગાવે છે તો એના કારણે પૃથ્વીનો જે મોટો ભાગ છે એટલે કે 71% ભાગ છે એ જળથી ઘેરાયેલો છે. પરિણામે આ જળ ઉપર તેની અસર જોવા મળે છે. તો તેનો સીધો સંબંધ સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળથી છે. ચંદ્ર પોતાની ધરી પર ભ્રમણ કરતાં પૃથ્વીની પરિક્રમા કરે છે અને પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરતાં સૂર્યની પરિક્રમા કરે છે. તો આના લીધે ઘણી વખત કેટલીક સ્થિતિઓનું નિર્માણ થાય છે અને પરિણામે આ સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. પરિણામે ત્રણેય વચ્ચે કેટલીક પરિસ્થિતિઓનું નિર્માણ થવાથી અને તેમાં કેટલાક અંતર પણ આવી જાય છે. તો એના જ આધારે વિવિધ પ્રકારની ભરતીઓ આપણને અનુભવાય છે. આની અંદર આપણને એવું લાગે કે સૂર્ય આપણાથી દૂર છે પરંતુ તે મોટો છે ચંદ્ર કરતાં, તો એનું બળ વધારે લાગતું છે, પરંતુ અસલમાં એવું નથી. સૌથી વધુ જે બળ છે ભરતીમાં એ ચંદ્રનું લાગે છે, કારણ કે ચંદ્ર છે એ કદમાં નાનો છે પરંતુ એ સૂર્યથી ઘણો નજીક એટલે કે પૃથ્વીથી ઘણો નજીક છે, પરંતુ સૂર્ય પોતે દૂર રહેલો છે. એના લીધે ચંદ્રનું બળ વધારે લાગે છે. એની અંદર પહેલો પ્રકાર આપણે ભણીશું સ્પ્રિંગ ટાઇડ, જેને પૂર્ણ કે દીર્ઘ ભરતી પણ કહેવામાં આવે છે. આ સ્પ્રિંગ ટાઇડ શું છે? તો સ્પ્રિંગ ટાઇડ એટલે કે એવી સ્થિતિ કે જેમાં સૂર્ય અને ચંદ્ર એ બંને મળીને પૃથ્વીના જે પાણી છે એને આકર્ષે છે, એટલે કે એના ઉપર પોતાનું ગુરુત્વાકર્ષણ બળની અસર જન્માવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કઈ રીતે જ્યારે સૂર્ય હોય છે તો એ પોતાનું જે બળ છે એ લગાવે છે, એના લીધે જે આપણું પાણી છે એ કેટલું આગળ તરફ ખેંચાઈ આવે છે, અને એવી જ રીતે ચંદ્ર પણ પોતાનું બળ લગાવે છે. તો આ રીતે સ્પ્રિંગ ટાઇડની રચના થાય છે. હવે એમાં બે શબ્દો આવે છે, યુતિ અને વિયુતિ. યુતિ એટલે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એક જ દિશામાં હોય છે અને એ પોતાનું કમ્બાઇન્ડ બળ એકસાથે લગાવે છે, તો એને આપણે યુતિ કહીશું. કે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક જ દિશામાં હોય છે. વિયુતિની અંદર ઓપોઝિટ ડિરેક્શન એટલે કે એક બાજુ ચંદ્ર હશે અને એક બાજુ સૂર્ય હોય છે અને વચ્ચે પૃથ્વી હોય છે, અને એ પોતાની આકર્ષણ બળથી તે અલગ અલગ પ્રકારની ભરતીનું નિર્માણ કરે છે. તો એને આપણે સ્પ્રિંગ ટાઇડ કહીશું. તેને શિઝગી ઇફેક્ટ પણ કહે છે. આ પ્રકારની ભરતી મહિનામાં 2 વાર જોવા મળે છે, એટલે કે
પૂનમ અને અમાસ આ 2 દિવસોમાં સૌથી વધુ ભરતી જોવા મળે છે, જેમાં સામાન્ય કરતાં થોડીક વધારે ઊંચાઈના મોજાઓ જોવા મળે છે. તો આ પ્રકારે એક સ્પ્રિંગ ટાઇડ થશે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. નેક્સ્ટ આપણે છે નીપ ટાઇડ. બીજી છે ભરતી નીપ ટાઇડ. તો એની અંદર તમે જોઈ શકો છો, એને આપણે લઘુ ભરતી પણ કહીએ છીએ, કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ત્રણેય વચ્ચે એક પ્રકારે કાટકોણની સ્થિતિ નિર્માણ પામે છે, જેને સમકોણિક સ્થિતિ કહેવામાં આવે છે. આ સ્થિતિ મહિનામાં 2 વાર થાય છે. જેમ આપણે અગાઉ જોઈએ એવી રીતે પૂનમને અમાસમાં બંને એક જ દિશામાંથી બળ લગાવે છે. અહીંયા બંનેમાંથી વિરુદ્ધ તરફનું બળ લાગશે, એટલે કે સૂર્ય પોતાની તરફ ખેંચશે અને ચંદ્ર પોતાની તરફ. તો એના લીધે આ પ્રકારની નીપ ટાઇડ એટલે કે લઘુ ભરતી આવે છે, જે સ્પ્રિંગ ટાઇડ કરતાં ઓછી એની માત્રા હોય છે, કારણ કે બંનેનું બળ વહેંચાઈ જાય છે. પહેલાંની અંદર બંનેનું એકસાથે બળ લાગતું હતું. તો આ રીતે બીજી થઈ. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે મૂન અને સન બંનેનું ગ્રેવિટેશનલ પુલ લાગે છે જ્યારે અમાસ હોય છે, અને જ્યારે પૂનમ હોય છે ત્યારે સ્પ્રિંગ ટાઇડ જોવા મળે છે. પછી એવી રીતે નીપ ટાઇડ જ્યારે સાતમ કે આઠમનો સમય આપણે કહીએ છીએ કે સપ્તમી અથવા અષ્ટમીના દિવસે આ પ્રકારની નીપ ટાઇડ જોવા મળે છે, અને એ દર મહિને 2 વાર થાય છે, જેમાં બંનેનું બળ વહેંચાઈ જાય છે. નેક્સ્ટ આપણે છે એપોજિયન અને પેરિજિયન ટાઇડ્સ. તો આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ સમાન નથી રહેતું. વર્ષ દરમિયાન તેમાં પરિવર્તન થતું જોવા મળે છે. કેટલીક વખત સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું જે અંતર હોય છે એ આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘણું નજીક હોય છે, જે છે 3,56,000 કિલોમીટર. તો એને આપણે પેરીહિલિયન એવો સમય આપીએ છીએ. અને જ્યારે સૌથી વધુ અંતર હોય છે એટલે કે 4,07,000 કિલોમીટર, તો એને આપણે અપભૂ અથવા તો કે એપીહિલિયન એવું નામ આપવામાં આવે છે. તો આ બંને સ્થિતિમાં જે ભરતી હશે એના પર પણ તેની અસર પડે છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર વધારે હશે ત્યારે બળ ઓછું લાગશે, જ્યારે નજીક હશે ત્યારે વધારે બળ લાગશે. તો એના લીધે અપભૂ અને ઉપભૂ ભરતીની રચના થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એના માટે પેરીજી અને એપોજી શબ્દ વાપરેલા છે, જેમાં 3,56,000 કિલોમીટર એટલે કે પેરીજી પેરીહિલિયન સમયગાળો, અને એપોજી એટલે કે એપીહિલિયન જેમાં 4,07,000 કિલોમીટર જેટલું અંતર રહેલું હોય છે. તો આના લીધે આ પરિવર્તન આવે છે અને આ પ્રકારની ભરતીઓની રચના થતી જોવા મળે છે. ચોથી આવે છે ટ્રોપિકલ અને ઇક્વેટોરિયલ ટાઇડ્સ. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે એ સામાન્ય કે સીધું નથી, પરંતુ તે ભૂમધ્ય નજીક થોડુંક વધારે છે અને ધ્રુવો તરફ ઓછું છે. તો એના લીધે આ પ્રકારની ભરતીનું નિર્માણ થાય છે, જેમાં ચંદ્રની ઉત્તરાયણ અને દક્ષિણાયનની સ્થિતિ રહેલી હોય છે. ચંદ્રનો જે એક સમયગાળો હોય છે એ છે 27.5 સંયુતિ માસ, એટલે કે 27.5 દિવસની અંદર એ પૃથ્વીનું એક ચક્ર પૂર્ણ કરે છે. તો એના લીધે ક્રમિક રીતે ઉચ્ચ અને નિમ્ન પ્રકારની ભરતીઓ જોવા મળે છે. પછી આવે છે ડેલી અને સેમી ડેલી ટાઇડ્સ. તો એની વ્યાખ્યા છે કે કોઈ એક સ્થળ પર એક દિવસમાં આવનારી એક ભરતી તથા એક ઓટને આપણે દૈનિક ભરતી કહીશું. સામાન્ય રીતે જોઈએ તો દર 52 મિનિટે એક ભરતી અથવા ઓટ આવે છે. તેની અંદર કોઈ સ્થળ પર પ્રત્યેક દિવસમાં જો 2 વાર ભરતી આવે તો એને આપણે અર્ધ દૈનિક ભરતી કહીશું. જો એક ભરતીને એક ઓટ આવશે તો એ એક ડેઇલી અથવા તો કે દૈનિક ભરતી કહીશું, અને જો 2 વખત આવે તો એને અર્ધ દૈનિક ભરતી કહીશું. પ્રત્યેક ભરતી હોય છે 12 કલાકને 26 મિનિટે જોવા મળે છે, જેનું કારણ છે કે 2 કેન્દ્રો કે 2 જગ્યાએથી જો ભરતીની પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય તો એના લીધે આ 2 પ્રકારની અર્ધ દૈનિક ભરતી આપણને જોઈ શકીએ છીએ. તેમાં ભરતી તથા ઓટની ઊંચાઈ અને નીચાઈ સમાન રહે છે, એટલે કે જેટલું વધારે ઉપર ગયું છે એટલું જ પાણી પાછું આવશે. તો આ રીતે ડેઇલી અને સેમી ડેઇલી ટાઇડ્સની રચના થાય છે. હવે મિક્સ્ડ ટાઇડ પણ એક એનો પ્રકાર છે, મિશ્રિત ભરતી જેને આપણે કહીએ છીએ. તો એની અંદર કોઈ એક સ્થળે આવનાર અસમાન અર્ધ દૈનિક ભરતીને આપણે મિશ્ર દૈનિક ભરતી કહીશું. આની અંદર નક્કી હોતું નથી કે તેની ઊંચાઈ કેટલી હશે કે એની જે ઓટની જે નીચાઈ છે એ કેટલી હશે. તો એ નક્કી હોતું નથી અને દિવસમાં ઘણી વખત આવે છે.
તો એને આપણે મિશ્ર ભરતી કહીશું. એક ભરતીની ઊંચાઈ બીજી ભરતીની તુલનામાં ઓછી હોય અને ઓટની નીચાઈ બીજા કરતાં ઓછી રહે છે. તો આવી રીતે એના ઉપસંહારમાં આપણે જોઈ શકીએ છીએ કે ભરતી અને ઓટ એક પ્રકારે કુદરતી પ્રક્રિયા છે, જેનું અંદર મુખ્ય બળ સૂર્ય અને ચંદ્રનું આકર્ષણ બળ હોય છે. તો આ આકર્ષણ બળના લીધે ભરતી અને ઓટની જે રચના થાય છે અને તેની અંદર વિવિધ પરિબળો અસર કરે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, ત્રણેયની સ્થિતિ. તો આ અલગ અલગ પ્રકારોના લીધે તો આપણે એના વિવિધ અલગ અલગ પ્રકારો પાડી શકીએ છીએ ભરતીના, અને એના કેટલાક ફાયદાઓ પણ આપણે જોઈ શકીએ. આ આપણા રેફરન્સીસ હતા કે જેમાં આપણે આ રેફરન્સીસના આધારે આજનો મુદ્દો આપણે ભણ્યા. તો આશા છે કે તમને સૌને આ ઓનલાઈન લેક્ચર ગમ્યું છે, અને આપણે આગળ પણ આવી રીતે ભૂગોળના બીજા નવા લેક્ચર લેતા આવીશું. ધન્યવાદ.